ખાસ તો શ્રાવણ માસમાં ઘણા વેપારીઓ છે તે લાભ મેળવવા માટે મકાઈનો લોટ અન્ય લોટ મેળવતા હોય છે. કાલે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી અને ઝોન વાઇઝ કઈ પ્રકારની હાલ તપાસ? જી, હવે પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે ઘણા બધા લોકો ઉપવાસ એકટાણા કરતા હોય છે કે ઉપવાસમાં અનાજ વગેરેનો સદંતર ત્યાગ કરતા હોય છે. તો આવા ઉપવાસ એકટાણાને અનુલક્ષીને આપણે દરેક વર્ષે શ્રાવણ માસમાં કાર્યવાહી કરીએ જ છીએ. તેના અનુસંધાને આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવાર હતો તો સોમવારે વધારે લોકો ઉપવાસ એકટાણા કરતા હોય છે. સોમવારે આપણે સઘન ડ્રાઈવ કરતા હોય છે દરેક ઝોનમાં ટીમ બનાવીને અલગ અલગ. તો આ દરમિયાન આપણે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાણ નામની પેઢીમાં તપાસ કરેલ હતી ત્યાં સાંજના સમયે. આ સમયે ત્યાં 90 કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળે, જેના રો મટીરિયલ અંગે પૂછતા તેણે જે થેલો બતાવેલ લોટનો તેમાં મેઇઝ સ્ટાર્ચ લખેલું જોવા મળે હતું. તો તેણે સ્વીકારેલ કે આ મેઇઝ સ્ટાર્ચનો ઉપયોગ કરીને જ તેણે આ પેટીસ બનાવેલી છે. તેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે. મેઇઝ સ્ટાર્ચ નાખે તો શું આરોગ્યને કંઈ નુકસાન થાય કે શ્રાવણ પર મહિનો કરારનું આપે કે શું? જી, મેઇઝ સ્ટાર્ચ છે એ ખાવાની જ વસ્તુ છે, પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક રહેતા હોય છે તે દિવસે જે ઉપવાસના દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે. મકાઈ છે એ અનાજમાં ગણાય છે, જેથી લોકો તે આરોગતા નથી હોતા ઉપવાસ એકટાણા કરનાર લોકો. તો તે જે છે એક જાતની છેતરપિંડી છે લોકો સાથે. લોકોના આસ્થાને ઠેસ પહોંચે પ્રકારની જે વેપારીઓ છે વધુ લાભ મેળવવા માટે કરતા હોય છે, ત્યારે શું કહેશો? કઈ પ્રકારની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નોટિસ ફટકારવામાં આવી કે કેમ કે કોઈ સીલની કાર્યવાહી કે જેથી કરીને એક દાખલો બેસે કે અન્ય કોઈ આવા જે ફરસાણના જે વિક્રેતાઓ છે તે લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી ન કરે? જે સર્વપ્રથમ તો આપણે સ્થળ ઉપર જેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે ખાદ્ય ચીજ કે રો મટીરિયલ તેનો નાશ કરતા હોય છે તે જે પણ નુકસાન છે એ સિવાય આપણે નોટિસ આપતા હોય છે. તે સિવાય આપણે તેના ખાદ્ય ચીજના નમૂના પણ લઈ અને વડોદરા લેબ ખાતે મોકલતા હોય છે. અત્યાર સુધીમાં આપણે આ શ્રાવણ માસમાં 32 જેટલા નમૂના ફરાળી વાનગીઓના લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે. એ સિવાય 125 થી 150 કિલો જેટલો ખાદ્ય ચીજનો નાશ કરેલ છે. આવી જગ્યાએ આપણે નોટિસ પણ ફટકારેલ છે. રેન્ડમલી હોય છે રાજકોટમાં જે સ્થળ પર જે વિસ્તારમાં વધારે ફરાળી વાનગીઓનું વેચાણ થતું હોય તેવા રોડ કે વિસ્તારો આપણે પહેલાં પસંદ કરતા હોય છે અને રેન્ડમલી દરેક અલગ અલગ ટીમ છે તે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરતી હોય છે. ઓકે.